સંસ્કૃતિની અંદર જે માણસ મરણ થઈ ગયેલ હોય એમનું હાડકા લાવતા હશે ફૂલો પધરાવવાના. એ ફૂલો અમે ઘરની આજુબાજુ અમારા ખેતરમાં નિશાન તરીકે મૂકતા હોઈએ છીએ. એ ફૂલો અમે આમળી 11નો મેળો આવે એ પહેલાં અમે પધરાવવાના હોય છે. તો એ ફૂલો પધરાવવાના અમારે ભીમના કુંડ છે એની અંદર અમે પધરાવતા હોઈએ છીએ. બાકી લોકો તો બધા જાય, ગંગા નદી જાય, ઉજ્જૈન જાય, ગમે ત્યાં જતા હોય છે, પણ અમારા આદિવાસી સંસ્કૃતિ છે ને એ ભીમના કુંડ છે એની અંદર અમે પધરાવતા હોઈએ છીએ. અમે અમારા દાદા દાદીના ફૂલું પધરાવવા માટે આ જ દરામાં અમે આવી, કેમ કે અહીંથી ભેમ કૂદેલો એનાથી આ દરો ઊંડો પડેલો છે. ગંગા નદી કો કે કોઈ બી પવિત્ર કો એ આ જ છે. હવે કોઈક બાઇક લઈને આવે, કોઈક મોટી ગાડી લઈને આવે, એમને મૂકવા માટેની બી કોઈ ઠેકાણા નથી. હવે આ પતરાઓની અંદર માણસ ઢોલ નંગારું લઈને આવે તો એને માથેથી લઈને આથી કરી લઈને આવે તો થોડોક નાનો મોટો રસ્તો કાઢી આપે અહીંયા આગળ ભીમકુંડાની અંદર, તો બહુ સારામાં સારી વાત કહેવાય. અમે અમારી સરકારને એવું કહેવા માંગીએ, મહેરબાનીથી અમારે આદિવાસીનો કંઈક આટલી સુવિધા કરી દો એમ.